તો જય માતાજી જય જહુમાં કેમ છો બધા મજામાં જશો તો આપણે જો હવાર પડી ગઈ હતી નિકુલ બેઠો તો સુલે કેમ કે કરવા હતા હવારનો દાળ ભાત અને પછી ભરતા હતા પોણી કેમ કે જાવતું નાવા બાહતા હતા એટલે અને પછી હોય ધોવરાતા હતા કપડો અને ફટાફટ કપડો ધોઈ દે અને પછી આપણે નીકળી ગયા મહેશના ઘરે કેમ કે આવતો તો કંટાળો અને પછી ગયા મહેશના ઘરે ના જુઓ જેવા પડ્યા છે મારા બેટા બધાય અને આ કિશનને હતો ઉજાગરો પણ ઉજાગરા જેવું લાગતું નતું ને ઓલી બાજુ બેઠા હતા નિકુલને વીપી અને પાછા આવતા હતા મારા બેટો થઈ ગયો ચાલુ વરસાદ અને હું નિકુલ બે ઉભા રહ્યા અને પછી પાછા ઘરે આવ્યા નિકુલના હાથમાં બોર્ડ આવીને પછી અમે બહી ગયા ખાવા અને આજ તો ભાઈ સરસ મજાનું રાજમા ને ચાવલ બન્યા હતા દેશી ભાષામાં કહેવા જો તો દાળ ભાત બન્યા હતા અને પછી હોય તો જુઓ અમારા ઘરથી છે તો બીમાર ને પછી અમે બંને નીકળી ગયા હતા દવાખાને જવા માટે અને પછી દવાખાને જતા હતા ને વસે આવ્યો પછી ફાટક હતો બંધ અને પછી પહોંચી ગયા સીધા ગોમમાં અને ગોમમાં પહોંચે ને ભાઈ આ જો હવે પેટ્રોલ પુરાવતું કેમ કે પેટ્રોલ થઈ રહ્યું હતું ને પેટ્રોલ પુરાઈને નીકળી ગયા આપણે પકોડી ખાવા અને પકોડી ખાઈને પછી પાછા ઘરે આવ્યા ને હોય થતાથી સાફ સફાઈ કેમ કે ભાઈ માતાજીનું મંદિર હતું માતાજીના મંદિરે પછી ગંદુ તો ના રખાય ને એટલે ભાઈ સાફ સફાઈ થઈ ગઈ ને પછી હોય જોયું તો બચ્ચન બેઠા હતા એટલે હાસા બચ્ચન નહીં અમારા બચ્ચન અને હોય નિકુલ ઊંઝો તો અને પછી થઈ ગયું હતું હોદને મસ્ત ખીર અને બટાકાની હુકી ભાજી ને આપણે બહી ગયા હતા ખાવા ને ભાઈ આવજો આજ માટે તો આટલું જ હતું બાય બાય તો જય માતાજી જય જહુમાં કેમ છો બધા મજામાં જશો તો આપણે જો હવાર પડી ગઈ હતી નિકુલ બેઠો તો સુલે કેમ કે કરવા હતા હવારનો દાળ ભાત અને પછી ભરતા હતા પોણી કેમ કે જાવતું નાવા બાહતા હતા એટલે અને પછી હોય ધોવરાતા હતા કપડો અને ફટાફટ કપડો ધોઈ દે અને પછી આપણે નીકળી ગયા મહેશના ઘરે કેમ કે આવતો તો કંટાળો અને પછી ગયા મહેશના ઘરે ના જુઓ જેવા પડ્યા છે મારા બેટા બધાય અને આ કિશનને હતો ઉજાગરો પણ ઉજાગરા જેવું લાગતું નતું ને ઓલી બાજુ બેઠા હતા નિકુલને વીપી અને પાછા આવતા હતા મારા બેટો થઈ ગયો ચાલુ વરસાદ અને હું નિકુલ બે ઉભા રહ્યા અને પછી પાછા ઘરે આવ્યા નિકુલના બોર્ડ આવીને પછી અમે બહી ગયા ખાવા અને આજ તો ભાઈ સરસ મજાનું રાજમા ને ચાવલ બન્યા હતા દેશી ભાષામાં કહેવા જો તો દાળ ભાત બન્યા હતા અને પછી હોય તો જુઓ અમારા ઘરથી છે તો બીમાર ને પછી અમે બંને નીકળી ગયા હતા દવાખાને જવા માટે અને પછી દવાખાને જતા હતા ને વસે આવ્યો પછી ફાટક હતો બંધ અને પછી પહોંચી ગયા સીધા ગોમમાં અને ગોમમાં પહોંચે ને ભાઈ આ જો હવે પેટ્રોલ પુરાવતું કેમ કે પેટ્રોલ થઈ રહ્યું હતું ને પેટ્રોલ પુરાઈને નીકળી ગયા આપણે પકોડી ખાવા અને પકોડી ખાઈને પછી પાછા ઘરે આવ્યા ને હોય થતાથી સાફ સફાઈ કેમ કે ભાઈ માતાજીનું મંદિર હતું માતાજીના મંદિરે પછી ગંદુ તો ના રખાય ને એટલે ભાઈ સાફ સફાઈ થઈ ગઈ ને પછી હોય જોયું તો બચ્ચન બેઠા હતા એટલે હાસા બચ્ચન નહીં અમારા બચ્ચન અને હોય નિકુલ ઊંઝો તો અને પછી થઈ ગયું હતું હોદને મસ્ત ખીર અને બટાકાની હુકી ભાજી ને આપણે બહી ગયા હતા ખાવા ને ભાઈ આવજો આજ માટે તો આટલું જ હતું બાય બાય.